દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય 18મો સાંસદ ઢોલ મેળો ઉત્સાહભેર યોજાયો હતો, જ્યાં ઢોલ મેળામાં દેશ અને ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશોની આગવી નૃત્ય શૈલીઓ સાથેની મંડળીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। મારું નામ વીણાબેન પલાસ છે। ભીલ સમાજ સુધાર મંડળ તરફથી આજે 28 ફેબ્રુઆરીએ રેલવે સ્પોર્ટ ગ્રાઉન્ડમાં ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઢોલ મેળાનો વિશેષ મહત્વ એટલે છે કે આજનું નવું જનરેશન જે આ પ્રથાને ભૂલી ના જાય। આ ઢોલ અમારો હકીકતમાં અમારી સાથે જોડાયેલું એક જ્યારથી આ દુનિયા પેદા થઈ ત્યારથી આદિવાસી પેદા થયા ત્યારથી આ ઢોલ છે અને ઢોલ હવે પછીથી ભૂલાઈ ના જાય એટલા માટે અમે આ ઢોલને દર વર્ષે આયોજન કરવામાં છે। અમારો 18મો ઢોલ છે અને 1 થી 5 ને અમે 1 થી 10 ને અમે ઇનામ આપવામાં આવે છે અને 250 ઉપર અમારા ઢોલ આવ્યા છે અને દરેકને અમે પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ એટલા માટે કે એ લોકો બી ખુશ રહીને આવીને એન્જોય કરે છે અને લોકોને ખબર પડે છે કે અમારી સંસ્કૃતિ છે આદિવાસી। કૃષ્ણભાઈ પલાસ, હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું। આ દાહોદ તાલુકાનું ખજુરિયા કરીને ગામ છે, ત્યાંનો વતની છું। રિટાયર્ડ પોલીસ ઓફિસર છું। 1984થી આ ભીલ સમાજ સુધારણા મંડળની અમે રચના કરેલી, રજિસ્ટ્રેશન કરાવેલું। ત્યાર પછી એ સંસ્થાના નેજા હેઠળ